ભરૂચ શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશને 11 વર્ષથી મળતી આગવી નેતૃત્વ શૈલી અને વિકાસના વિઝનને ઉજાગર કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર સ્થિત સત્સંગ હોલ ખાતે વડાપ્રધાનની 11 વર્ષની સિદ્ધિઓ અને યાત્રાને દર્શાવતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલી અને સફળતાપૂર્વક અમલમાં આવેલ વિકાસ કામો, સ્કીમો તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સફળતાઓને દર્શાવવામાં આવ્યા છે। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, મહામંત્રી નિરલ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ તથા યુવા મોરચા પ્રમુખ ઋષભ પટેલ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। દિલ્હીથી ગ્રામ્ય ભારતમાં આવેલા પરિવર્તન, જનકલ્યાણ યોજનાઓ, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઇન્ડિયા, આયુષ્માન ભારત, સ્વચ્છ ભારત અભિયાન અને નરેન્દ્ર મોદીના વૈશ્વિક નેતૃત્વ જેવી અનેક સિદ્ધિઓને આ પ્રદર્શન દ્વારા જનતાને રૂબરૂ કરાવવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે મોદીજીના નેતૃત્વ હેઠળ દેશે મહત્વપૂર્ણ ઉન્નતિના માર્ગો પગલાં ભર્યા છે। ભરૂચની જનતાને આ પ્રદર્શન નિહાળવા અનુરોધ છે, જેથી તેઓ પણ દેશની પ્રગતિને સમજી શકે। જે ઉત્થાનના કાર્યો કર્યા છે એ ખૂબ જ નોંધપાત્ર છે। એમને ધ્યાનમાં રાખ્યું છે કે જે સારું છે અને સાચું છે એ મારે કરવું છે, જે સારું છે અને સાચું છે એના માટે મારે અટકવું નથી અને જે દેશના માટેના કાર્યો છે એના માટે મારે ઝૂકવું નથી। એમને કીધું છે કે मैं देश को झुकने नहीं दूंगा, मेरी मिट्टी मिटने नहीं दूंगा, देश को झुकने नहीं दूंगा। અને એ જ રીતે એમને જે કાર્યોની સુવાસ ફેલાવેલી છે એના લીધે ભારતનો જીડીપી રેટ પણ આજે વિશ્વની અન્ય મહાસત્તાઓની નજીક, એટલે કે ભારત જે 10મા નંબર પર હતું અગાઉ, એને અત્યારે 4થા નંબર સુધી લાવી દીધું છે અને એ રીતે ભારતનો વિકાસ ઉત્તરોત્તર થઈ રહ્યો છે।